વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવારોએ વિધિવત રીતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ અને ઉમેદવારી ફોર્મ ભર્યા. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, એટલે દરેક પક્ષના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. રેલી સ્વરૂપે વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવારો પર નીકળ્યા હતા. વોર્ડ નંબર 16ની વાત કરીએ તો કોંગ્રેસના પીઢ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સાથે જ અલકાબેન પટેલ, ચાંદનીબેન સોનવણે અને ગોપાલ રબારી, કે જેમણે વોર્ડ નંબર 16માંથી પોતાની દાવેદારી મૂકી છે અને તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. વોર્ડ નંબર 16માંથી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કે જે છેલ્લા ઘણા ટર્મથી કાઉન્સિલર તરીકે ફરજ બજાવી રહ્યા છે, વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ફરી એક વખત પાર્ટીએ જ્યારે તેમના પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે તેમણે પણ આ વખતે પણ ખૂબ જ ભવ્ય લીડ સાથે જીતીશું તેવો વિશ્વાસ અને આશા વ્યક્ત કરી છે. માનું છું કે માઉથ પબ્લિસિટી ઇઝ ધ બેસ્ટ પબ્લિસિટી. લોકો કહેવા જોઈએ કે આ વ્યક્તિ કામ કરે છે, એને પબ્લિસિટી કહેવાય. હોર્ડિંગ લગાવવાથી, બૂમો પાડવાથી, ભગવાનનું નામ લેવાથી કામો નથી થતા. જો કામો થતા હોય તો આ વડોદરા રહે. આ તો ખડોદરા બનાવી દીધો છે. કોઈ જગ્યા બાકી છોડી છે. ભ્રષ્ટાચારમાં પહેલો નંબર, ખાડા પડવામાં પહેલો નંબર, પૂર આવવામાં પહેલો નંબર, બધામાં પહેલો જ નંબર છે આમનો. એટલે પહેલા નંબરની જોડે શું સરખામણી કરે? હું તો એવું માનું છું, લોકશાહીમાં લોકો સર્વોપરી છે અને લોકો માલિક છે. આપણે એમના સેવક છીએ. સેવક તરીકે કામ કરતા રહેશું, લોકો તમને યાદ કરતા રહેશે.